ગઈકાલે જૂનાગઢના ઝાઝરડા ચોકડી પાસે જેસીબી દ્વારા ખોદકામ થઈ રહ્યું હતું ત્યારે ઝાઝરડા રોડ ઉપર ગેસ લાઇન લીકેજ થતાં એક બ્લાસ્ટ થયો, આગ લાગવાનો બનાવ બન્યો। આ બાબતે ખાણીપીણીના દુકાનના વેપારી શૈલેષ સોલંકી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી, જેને પગલે પોલીસે જેસીબીના ચાલક રાજેશ યાદવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તાત્કાલિક ધોરણે જેસીબીના ચાલકની ધરપકડ પણ કરી। આ દુર્ઘટનામાં માતા રૂપા સોલંકી અને પુત્રી ભક્તિ તથા અન્ય એક વ્યક્તિ હિરેન રાબડિયા નામના વ્યક્તિનું મોત થયું છે અને આમાં દુર્ઘટનામાં કુલ 3 વ્યક્તિઓના મોત થયા છે। હાલ બી ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે સવારના 10 થી 10:30ની વચ્ચે જે જૂનાગઢ ઝાંઝરડા ચોકડી ખાતે કમનસીબ બનાવ બનેલો અને આ બનાવમાં કુલ આગ લાગવાથી 3 લોકોના મૃત્યુ થયેલા અને અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયેલા। આ અંતર્ગત જે બર્નિંગ જે થયેલું શૈલેષભાઈ ગાંગાભાઈ સોલંકી તેમને ત્યાં ઝાંઝરડા ચોકડી ખાતે નાસ્તાની દુકાન હોય, તેમના પત્ની અને 4 વર્ષની દીકરી બંને હાજર હોય તેવા સમયે જેસીબીનો ચાલક પોતે ત્યાં રિપેરિંગ કરતો હોય અને આ ખોદકામ દરમિયાન નીચે ટોરન્ટની ગેસ લાઇન નીકળતી હોય અને તેમાંથી જેસીબીનું બકેટ વાગતા ગેસ લીકેજ થયેલો અને આગ લાગવાથી શૈલેષભાઈના પત્ની રૂપાબેન, તેમની દીકરી ભક્તિબેન, આ ઉપરાંત અન્ય એક હરેશભાઈ રાવડિયા, આ 3 લોકોના બર્નિંગ થવાથી આગથી દાઝી જવાથી મૃત્યુ થયેલ। આ સિવાયના અન્ય 3 નાથાભાઈ ઉપરાંત દિનેશભાઈ કારંગિયા, આ 3 લોકો છે હાલ સારવાર હેઠળ છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈની છે શાહઅપરાધ મનુષ્યવધ અને શાહઅપરાધ મનુષ્યવધના પ્રયત્ન એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 તથા 110 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેસીબીનો ચાલક રાજેશ યાદવની ધરપકડ કરવામાં આવેલી છે। આ ગુનામાં એફએસએલને સાથે રાખી વિગતવારની તપાસ હાલ બી ડિવિઝન પીઆઈ કરી રહેલા છે। સર, આ જેસીબી છે એ મહાનગરપાલિકાનું હતું, તો નિયમ મુજબ વોર્ડ ઇજનેર ત્યાં હોવા જોઈએ, પછી જે સેફ્ટીના સાધનો હોવા જોઈએ, આ કાંઈ હતું નહીં, આ બાબતે કોઈ માહિતી નથી। આ દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે। પેરેલલ ડીએમ સાહેબ દ્વારા પણ એસડીએમ લેવલની તપાસ સોંપવામાં આવેલી છે। ટોરેન્ટ ગેસ જે પાઇપલાઇન નાખેલી છે ગેસની, ત્યાં સાઇન માર્ક હતા કે કેમ, પહેલાં ખોદકામ કરતાં પહેલાં સંબંધિત એજન્સીઓની એનઓસી લીધેલી હતી કે કેમ, આ ઉપરાંત અલ્ટિમેટલી કોની નેગ્લિજન્સીને લીધે ગંભીર બનાવ બનેલો છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।